પુરુષોત્તમ ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે આપણે, કારણ કે આ મહિનો જ ભગવાન પુરુષોત્તમજીનો છે. એટલે આપણે જે કાંઈ શ્રવણ કરીશું એ ભગવાન પુરુષોત્તમજીનું ધ્યાન ધરી અને જેટલી આપણાથી ભક્તિ થાય એટલી આપણે કરવાની છે આ 7 દિવસમાં. તો મંગલમય સ્વરૂપ ભાગવતના પ્રધાન દેવ કૃષ્ણ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ, એનું સ્મરણ કરી, એને વંદન કરી અને આવો આપણે શ્રીમદ ભાગવતના મહાત્મય તરફ આગળ વધીએ. કારણ કે આજે પ્રથમ દિવસ છે ભાગવતની મહાત્મય કથા. શ્રીમદ ભાગવત એટલે શું? જ્યાં સુધી એના મહત્વને આપણે જાણીએ નહીં ત્યાં સુધી એ કથાના મૂળ તત્વને આપણે સમજી ન શકીએ. કારણ કે કથા બહુ ગહન છે. આ શ્રીમદ ભાગવતની કથા બહુ અટપટી છે. કૃષ્ણ ચરિત્ર અદ્ભુત છે. એટલા માટે આપણે મહાત્મ્યને જાણવું બહુ જરૂરી છે. ગ્રંથકાર મહાત્મ્યના પ્રારંભમાં વંદન કરે છે. જો ભાગવતની શરૂઆત વંદનથી થાય છે, ભાગવતની સમાપ્તિ એ પણ વંદનથી જ થશે. વંદનની વચ્ચે આખી કથા છે. એટલા માટે સરળમાં સરળ જો કોઈ ભક્તિ હોય તો એ વંદન રૂપી ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, એમાં વંદન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ છે. બીજું તો આપણાથી કાંઈ ન થઈ શકે, પણ આપણે ભગવાનને વંદન તો કરીએ ને. દિવસમાં 3 વખત ન થઈ શકે તો કાંઈ નહીં, 2 વખત, 2 વખત ન થાય તો કાંઈ નહીં, દિવસમાં 1 વખત તો આપણે ભગવાનને વંદન કરી શકીએ. વંદન કરવાથી કેટલો બધો ફાયદો થાય. જો એક તો આપણે બંને હાથ જોડીએ ભગવાનની સન્મુખ, હે પ્રભુ તારા ચરણોમાં કોટી કોટી વંદન કરું છું, અને આપણે માથું ઝુકાવીએ એટલે મસ્તક ઝૂકે એટલે આપણો અહંકાર છે ને એ નીચે પડે. આપણે અહંકારના અભિમાનના પોટલા બાંધી બાંધીને ફરીએ છીએ. આ અહંકાર હળવો થાય અને 2 હાથ જોડવાથી પરમાત્માને કહીએ કે હે હરી, આજથી જે કાંઈ હું કર્મ કરીશ એ હું તારા માટે કરીશ. આ મારું સત્કર્મ તને અર્પણ છે. ત્યાગની ભાવના આવે જીવનમાં, સમર્પણની ભાવના આવે તો ભક્તિ ફળીભૂત થાય. એટલા માટે વંદન કર્યા છે. પ્રથમ વંદન વિઘ્નના હરતા ગણપતિ મહારાજને કર્યા. વ્યાસ નારાયણ ભગવાને જ્યારે આ ગ્રંથની શરૂઆત કરી, પ્રથમ વંદન ગણપતિને છે. આપણી સનાતન સંસ્કૃતિ એને બહુ જાળવી રાખી છે, જતન કર્યું છે વ્યાસે. કારણ કે આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા હોય, માંગલિક કાર્ય કરતા હોય, ગણપતિની પૂજા પહેલી થાય છે. કારણ કે વિઘ્નના હરતા દેવ છે, વિવેકના એ દેવ છે, બુદ્ધિના દેવ છે. એટલા માટે કોઈ પણ સારું કાર્ય, શુભ કાર્ય કરીએ ને ત્યારે ગણપતિને યાદ કરીએ. શ્રી ગણેશાય નમો નમઃ. ત્યાર પછી બીજા વંદન સરસ્વતીને કર્યા છે. ગણપતિના ચરણોમાં વંદન કરી અને પછી વાણીની દેવી માતા સરસ્વતીને વંદન કર્યા છે. કારણ કે જ્ઞાન જીવનમાં આવ્યા પછી એ જ્ઞાનને પ્રગટ કઈ રીતે કરવું? જો જીભ ઉપર માં સરસ્વતીની કૃપા હોય તો એને શબ્દ રૂપે આપણે પ્રગટ કરી શકીએ. જ્ઞાન ગમે એટલું હોય પણ એ પ્રગટ ન થાય તો? માં સરસ્વતીની કૃપા હોય જીભ ઉપર તો એ જ્ઞાનને પ્રગટ કરી શકાય. એટલા માટે બીજા વંદન સરસ્વતીને કર્યા છે. જય 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 હે વીણા પાણી, જય 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 વીણા પાણી, જય 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 હે વીણા પાણી. 7 સ્વરો
ભાગવતના દિવસો 7, જેને આપણે સપ્તાહ કહીએ, સપ્ત વધતા આ, સપ્ત એટલે 7, આ એટલે દિવસ, 7 દિવસની કથા એટલે સપ્તાહ, ભાગવત સપ્તાહ. એનો ક્રમ 7 દિવસનો જ છે, કારણ કે આપણી જિંદગીના પણ 7 જ દિવસો છે. 8મો દિવસ નથી, 8મો વાર નથી. જેવી રીતે પરીક્ષિત રાજાને 7મે દિવસે મુક્તિ મળી, 7 દિવસની કથા શ્રવણ કરી ભગવાનના પરમધામમાં ગયા, એમાં જગતનો તમામ જીવ પરીક્ષિત છે. દરેકની પાસે 7 દિવસનું આયુષ્ય છે, 8મો દિવસ નથી. ગમે ત્યાંથી ગણો, વાર 7 જ થાય, 8મો વાર ન થાય. આ 7 વારમાંથી કોઈ એક વાર આપણા માટે નક્કી થયેલો છે. માટે જિંદગીમાં જીવવા માટેના 7 દિવસો છે. આ 7 દિવસ આપણે કથા સાંભળીએ ને એટલે બધું ભૂલાઈ જાય, ઘરે ભૂલાઈ જાય, સંસારે ભૂલાઈ જાય, ઘરની જે કાંઈ જવાબદારીઓ હોય એ બધું ભૂલાઈ જાય. પાછા 7 દિવસની કથા પૂરી થાય, આમ પૂર્ણાહુતિ થાય, અને આપણે પાછા હતા એમાં ને એમાં. એટલે ધ્યાન દેજો, આપણી જિંદગીમાં જીવવાના 7 જ દિવસો છે. બાકી આયુષ્ય ભલે ને 100 વર્ષનું હોય, એ જીવવા ન કહેવાય. આ 7 દિવસમાં જેટલું જીવાય એટલું જીવી લેવું. એમ સંગીતના સ્વરો પણ 7 છે. જીવનને સંગીતમય બનાવી માં સરસ્વતીને યાદ કરી અને જીવન જીવવું. સાત સ્વરો તો મહારાણી, સાત સ્વરો તો મહારાણી, સાત સ્વરો કે તો મહારાણી, સાત સ્વરો પછી ત્રીજી વંદના કરી છે ગુરુના ચરણોમાં. ગુરુની બહુ આવશ્યકતા છે. આપણી પાસે બધું હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, માં સરસ્વતીની કૃપા પણ હોય, પણ જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય ત્યાં સુધી બધું નકામું. જ્ઞાન જ્યાં સુધી ગુરુ મુખ ન થાય ત્યાં સુધી જ્ઞાન જ્ઞાન નથી. એટલા માટે ગુરુના ચરણોમાં વંદન કર્યા છે. શ્રી ગુરુ ચરણ કમલે વ્યો નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલે વ્યો નમો નમઃ. અને ત્યાર પછી ભાગવતનો મહાન પ્રધાન મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશાક્ષર મંત્ર, જેની અંદર ભાગવતના 12 સ્કંદનો મહિમા છે. જેને જેને આ મંત્રનો આશ્રય કર્યો છે એને પરમાત્મા મળ્યા છે. પ્રહલાદે આ મંત્રનો આશ્રય કર્યો તો એને હરિ મળ્યો. ધ્રુવે આ મંત્રનો આશ્રય કર્યો તો એને પરમાત્માની પ્રાપ્તિ થઈ. એટલા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનું પઠન કરી ગ્રંથકારે મહાત્મય કથાની શરૂઆત કરી છે. આ ગ્રંથની શરૂઆત કરી છે. કારણ કે પરમાત્માના ચરણમાં વંદન કરી પોતાનું સમગ્ર સમર્પણ આત્મનિવેદન પરમાત્માના ચરણે સમર્પિત કર્યું છે. ગ્રંથનું મહાત્મય તો ઘણા બધા પુરાણોની અંદર પણ છે, પણ પદ્મ પુરાણ અંતર્ગત જે મહાત્મયની કથા છે એ કહેવાનો એક મહિમા છે, એક પરંપરા છે. મહાત્મયનો શ્લોક યમ પ્રવજંતમનુપેતમ પૈતૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતો યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ. આ એક જ શ્લોકની અંદર સર્વભૂત હૃદય ભાગવતના પ્રધાન વક્તા એવા સુખદેવજી મહારાજનું સ્મરણ કર્યું છે. વિરક્ત મહાપુરુષ ભાગવતનો જો કોઈ પ્રધાન વક્તા હોય તો સુખદેવ, પરમ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ, જેને સંસારના કોઈ સંબંધોની સાથે કોઈ લેવા દેવા નહીં, જેને સંસારના કોઈ બંધનો કોઈ બાંધી ન શકે, એવો ત્યાગી મહાપુરુષ સુખદેવ, એનું સ્મરણ કર્યું છે. નૈમિષારણ્ય ક્ષેત્ર 88,000 બ્રહ્મ ઋષિઓ જ્યારે ભેગા મળ્યા છે અને ત્યારે એ કથા કહેવામાં કુશળ એવા સુત પુરાણી જ્યારે પધાર્યા છે, ત્યારે શૌનકાદિક ઋષિઓ સુત પુરાણીને પ્રશ્ન કરે છે કે હે મહારાજ, અત્યાર સુધીમાં અમે તમારા મુખેથી અનેક શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદોની કથાઓ સાંભળી, પણ હવે અમારે કથા નથી સાંભળવી, હવે અમારે કથાનો સાર સાંભળવો છે. કારણ કે ઋષિઓ સારગ્રાહી છે. હવે અમને કથાનો સાર કહો. અને ત્યારે એ સુત પોતાના સદગુરુ સુખદેવજીનું સ્મરણ કરે. યમ પ્રવજંતમનુપેતમ પૈત કૃત્યમ દૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. એમ કહેવાય છે કે જ્યારે સુખદેવજીનો જન્મ થયો ત્યારે જન્મ થતાની સાથે જ સુખદેવ ઘરવારનો ત્યાગ કરી અને જંગલની વાટ પકડી લીધી, જંગલમાં ચાલ્યા ગયા. આવો ત્યાગ, આવો વૈરાગ્ય. અને ત્યારે એમના પિતા વ્યાસ, મહામુનિ વેદ વ્યાસ પાછળ પાછળ જાય છે કે હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. પણ સુખદેવજી પાછું વાળીને જોતા નથી. ત્યારે જંગલના એ ઝાડવાઓએ જવાબ આપ્યો. ઝાડવા બોલ્યા, હે મહામુનિ વ્યાસ, આપ તો પરમ જ્ઞાની છો, વૈરાગી છો, છતાં પણ એક પુત્ર પ્રેમના તાંતણે બંધાય અને શા માટે તમે તમારા પુત્રને સત્કર્મ કરતા જતો રોકો છો? એ જગતનું કલ્યાણ કરવા માટે જાય છે તો એને જવા દો. જીવનનું રહસ્ય એ છે કે જે આપણે આપણા માટે જીવી રહ્યા છીએ એ પૂરતું નથી, પણ આપણે બીજાને માટે જીવન જીવવું એ જીવનનો ખરો ઉદ્દેશ્ય છે.
પરમાર્થ માટે, બીજાઓને માટે જીવન વ્યતીત કરવું, એ સાચો ઉદ્દેશ છે. ઝાડવાઓએ શું કીધું? એ મહારાજ, અમારા ઉપર કોઈ પથ્થરો ફેંકે, અમને કોઈ પાણો મારે, તો એના બદલામાં અમે અમારા મીઠા ફળ એને આપીએ છીએ. આ પરમ ધર્મ છે. તો આજે તમારું આ સત્કર્મનું ફળ કદાચ જગતનું કલ્યાણ કરવા માટે જતો હોય તો એને શા માટે તમે રોકો છો? મહારાજ, જવા દો એને. અને સુખદેવ ત્યાંથી જાય છે નર્મદાના કિનારે. સામે કિનારે બેસી અને ભગવાનનું ધ્યાન ધરે છે. પિતાજીને કીધું કે હે પિતાજી, દ્રષ્ટિ કદાચ મારામાં રાખો તો ભલે રાખો, પણ મન મારામાં ન રાખતા. કારણ કે જ્યાં મન જાય છે ત્યાં આસક્તિ થાય છે. એટલે તમારી મારા પ્રત્યેની આસક્તિ આપણા ભજનમાં વિક્ષેપ ઊભો કરશે. માટે તમે ત્યાં બેસીને ભજન કરો, હું અહીંયા બેસીને ભજન કરું. આટલો વૈરાગ સુખદેવજીમાં. એવા પરમ ગુરુ સદગુરુ સુખદેવજીને પોતાના હૃદયમાં સ્થાપી અને સૂત કથાનો પ્રારંભ કરે છે. શ્રીમદ ભાગવત એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. કથાનો સાર શું? આપણે ઘણી બધી કથાઓ સાંભળી હશે, કેટલી બધી કથાઓ સાંભળી હશે અત્યાર સુધીમાં, પણ એ કથામાંથી આપણે સાર શું લીધો? અને અત્યારે તો આ કથાનો યુગ છે. જ્યાં જ્યાં કથા થતી હશે ત્યાં કેટલી સંખ્યામાં લોકો કથા સાંભળે છે. બહુ સારું કહેવાય. અત્યારે માણસને કથા પ્રત્યે રુચિ છે. અગાઉના વખતમાં તો જ્યારે ગામમાં કથા બેઠી હોય ને ખબર ન પડે, ત્યારે પૂરી થઈ જાય. નાનકડું એવું ફર્યું હોય, 10, 15, 20, 25 માણસો બેઠા હોય અને કથા વચાતી હોય. પહેલાં તો ઓલી જે માંડવી બનાવતા નાનકડી એવી, ચારે બાજુ કેરના થાંભલા બાંધતા હોય, અંદર કોણ બેઠું એ જ ખબર ન પડે, ફુગરીના માળા જેવું લાગે. અને હવે તો વ્યાસપીઠે તમે જોવો ને આમ ખુલ્લા મેદાનમાં આવે, અને રહોડું બાજુમાં હોય, માખીઓ એટલી બધી બણબણે, એ આખું બધું આમ આખી વ્યાસપીઠ તો દેખાય જ નહીં એવું હતું અગાઉ. એમાં બેહીને કથા કરેલી છે. પણ હવે તો સમય બહુ સારો આવ્યો છે. કથા પ્રત્યે બધાને બહુ રુચિ છે. માત્ર વૃદ્ધો જ નહીં પણ યુવાન વર્ગને પણ અત્યારે કથા પ્રત્યે બહુ રુચિ છે. એ બહુ મહત્વનું છે. આ પરિવર્તન છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે કથાઓ સાંભળીએ, પણ એમાંથી આપણે સાર શું લીધો, તત્વ શું લીધું? પરમાત્માની કથાનો સાર છે ભગવત પ્રેમ. આપણે કથામાંથી બીજું કાંઈ ન ગ્રહણ કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ પરમાત્મા પ્રત્યેનો એક પ્રેમ જો આપણા હૃદયમાં જાગે ને તો પણ પૂરતું છે. એટલા માટે કથા બહુ મહત્વની છે. કથા બહુ પ્રાચીન છે, પુરાણી છે, પણ એ સાંભળ્યા પછી આપણા અત્યારના જીવનની અનેક સમસ્યાઓનો એમાં ઉકેલ છે. જીવન કઈ રીતે જીવવું, વ્યવહાર કઈ રીતે કરવો, આ બધા માર્ગો બતાવ્યા છે આમાં. એટલે કથા સાંભળ્યા પછી જીવન જીવવાનું બહુ સરળ બની જાય છે. એક માર્ગદર્શન મળી જાય છે. એટલા માટે આ કથા છે. તો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ કથાનો સાર છે. બાકી તો આખી કથા તો આપણે ક્યારેક કંઠસ્થ કરી શકીએ. આખી કથાને આપણે જીવનમાં ઉતારવા બેસીએ ને તો ઘણા વર્ષો વીતી જાય. કદાચ 100 વર્ષનું શું 1000 વર્ષનું આયુષ્ય મળે ને તો આ વેદનો પાર આપણે ન પામી શકીએ, પુરાણોનો પાર આપણે ન પામી શકીએ. પણ એમાંથી થોડું ઘણું પણ, એક શબ્દ પણ, એક પ્રસંગ, એક તત્વ જો આપણા જીવનને સ્પર્શી જાય ને
તો જીવન ધન્ય બની જાય. કારણ કે મૃત્યુ લોકમાં કથાનો મહિમા છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે મૃત્યુ લોકમાં આપણને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. સ્વર્ગ કરતા પણ આ શ્રેષ્ઠ. સ્વર્ગમાં સુખ છે પણ શાંતિ નથી. અહીંયા કથા છે ને એ આપણને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. કારણ કે તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષિણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. સ્વર્ગના પુણ્યનો જ્યારે ક્ષય થાય ત્યારે સ્વર્ગના દેવોને પણ મૃત્યુ લોકમાં આવવું પડે, મનુષ્ય જન્મ લેવો પડે અને નવું પુણ્ય પ્રાપ્ત કરી ત્યાર પછી એને પાછું સ્વર્ગમાં જવાનું. ત્યાં પુણ્યનો ક્ષય થાય છે, અહીંયા પુણ્યમાં વધારો થાય છે. અહીંયા આપણે જેટલું જેટલું પુણ્ય કરીએ ને એમ દિન પ્રતિદિન વધતું જાય, ત્યાં ઘટતું જાય. તો અહીંયા કથાનો મહિમા છે. એટલા માટે જીવનમાં જો શ્રવણ કર્યું હશે ને તો જીવન મંગલમય બની જશે. બસ ભક્તિ એક સામાન્યમાં સામાન્ય ભક્તિ શ્રવણ કરો, સારું સાંભળો. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રમ પશ્યૈમાચ બ્રજજત્રા હિરૈરંગે સૃષ્ટવાંગ સસ્તનો હિર્વેશૈ મહિદેવહિતં જના. ભદ્રમ કર્ણે બી, ભદ્રમ એટલે સારું, આ કાનથી સારું સાંભળવું. સારું સાંભળવું હોય ને તો કોઈક દિવસ સારા વિચાર આવે. આ આંખ દ્વારા સારું જોવું, જીભ દ્વારા સારું બોલવું, આ જીવનનો મહિમા છે. જીભ આપી છે ને ભગવાનના ગુણગાન ગાવા માટે આપી છે, સારું બોલવા માટે આપી. કાન આપ્યા છે સાંભળવા માટે, પણ સારું સાંભળવું, કોકની નિંદા ન સાંભળવી. એટલા માટે તો વ્રજની ગોપીઓએ શ્રવણનો મહિમા બતાવ્યો છે. ભાગવતમ દસમ સ્કંદ 31મો અધ્યાય ગોપી ગીત, એમાં એક શ્લોક છે અને એમાં જે ગોપીઓએ જે વાત કરી છે, શ્રવણનો કેટલો મહિમા છે. જો આ ગોપીઓ ઘરનું કાર્ય કરતા કરતા ક્યાં વેદ શાસ્ત્રોનું પઠન કરવા ગઈ હતી, ક્યાં એને કોઈ ભાષાનું જ્ઞાન હતું, ક્યાં એને કોઈ નિબંધનું જ્ઞાન હતું, છતાંય જગતને એક આદર્શ બતાવેલી ગોપીઓ. ગોપીઓએ શું કીધું? તવ કથામૃત એ તપ્ત જીવન. હે હરિ, તારી કથા તો તપ્ત જીવનમ, તપી ગયેલા જીવનને એક ટાઢક આપનાર છે. પ્રભુ, ત્રિવિધ તાપોથી બળેલો જીવ તારી કથાનો એક શબ્દ શ્રવણ કરી જાય તો એને જીવનમાં શીતળતા મળી જાય. તવ કથામૃત તપ્ત જીવન કવિભીરીડિત કલ્મષાપ શ્રવણ મંગલ શ્રીમદાતત ભૂરિ ભૃણા વિતે ભૂરિ ભૃણામિતે શ્રવણ મંગલમ. શ્રવણ મંગલ ક્યારે બને? કે જ્યારે આપણે સારું સાંભળીએ, સારું વિચારીએ અને સારું બોલીએ ત્યારે જીવન મંગલમય બની જાય છે.
આ ગોપીઓનો જીવનનો એક દિવ્ય આદર્શ અદ્ભુત વાત કહી ગોપીઓએ. અને ત્યારે ભક્તિનો મહિમા બતાવ્યો છે. અને હવે મહાત્મય કથામાં એક અદ્ભુત પાત્ર દેવર્ષિ નારદનું આગમન થયું. બદ્રિકાશ્રમ, બદ્રી વિશાળ, એ વિશાળાપુરીની અંદર સનકાદિક કુમારો તપશ્ચર્યા કરે છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચારેય કુમારો એ વિશાળ ક્ષેત્રની અંદર તપશ્ચર્યા કરે છે. એવામાં દેવર્ષિ નારદનું આગમન થાય. મુખમાંથી હરિનામ સ્મરણ, એક હાથમાં કરતાલ, એક હાથમાં વીણા, અને નારદજી ભક્તિ માર્ગના આચાર્ય હરિનામનું સ્મરણ કરતા કરતા શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હિમાલયની અંદર આવેલી ભગવાન બદ્રીનાથ, બદ્રી વિશાળ, નર અને નારાયણ સ્વરૂપે જ્યાં બિરાજમાન છે એવી તપોભૂમિ, અને એમાં નારદનું આગમન. હે ભજ મન નારાયણ 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 બદ્રી નારાયણ 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 હે બદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 નર નારાયણ 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 પ્યારું પ્યારું નામ બોલો શ્રી હરિ. હવે રમો રમો ભાઈ. હે પ્યારું પ્યારું નામ બોલો શ્રી હરિ. હે પ્યારું પ્યારું નામ બોલો શ્રી હરિ પાવન પાવન નામ બોલો શ્રી હરિ. શ્રી હરિ ઓ પાવન
ભક્તિનું છે દામ બોલો ભક્તિનો છે ધામ બોલો શ્રી હરિ. હરિ બોલ. ભક્તોનો વિશ્રામ બોલો શ્રી હરિ ઓ ભક્તોનો વિશ્રામ બોલો શ્રી હરિ. શ્રી હરિ ભક્તોનો વિશ્રામ બોલો શ્રી હરિ ઓ ભક્તોનો વિશ્રામ બોલો શ્રી હરિ. શ્રી હરિ મુક્તિનું છે દામ બોલો હે મુક્તિનો છે ધામ બોલો શ્રી હરિ. તારું પ્યારું નામ બોલો એ પ્યારું પ્યારું નામ બોલો શ્રી હરિ. હરિ હો પાવન પાવન નામ બોલો હરિ હે પાવન પાવન નામ બોલો શ્રી હરિ. શ્રી હરિ. ભક્તિનું છે નામ બોલો હરિ આ ભક્તિનો છે ધામ બોલો શ્રી હરિ. હે બોલો શ્રી હરિ હે બોલો એ બોલો શ્રી હરિ. શ્રી હરિ. એ બોલો બોલો શ્રી હરિ. શ્રી હરિ. નારાયણ 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 કરતા નારદજીનું આગમન થયું બદ્રિકાશ્રમમાં. શંકાદિક કુમારો બેઠા છે, આસન ઉપરથી ઊભા થયા. ઓહો પધારો દેવર્ષિ. આજે તમારા જેવા પુણ્યશાળી મહાપુરુષના દર્શન કરીને આજે અમે પાવન થયા. બેસવા માટે આસન આપ્યું, પણ નારદજીની સામે જોઈને શંકાદિક કુમારો કહે છે કે હે દેવર્ષિ, હે મહામુનિ, હંમેશાને માટે જ્યારે તમને જોઈ ત્યારે તમારા ચહેરા ઉપર એક પ્રકારની આમ કાંતિ હોય, આભા હોય, તેજ હોય. આજે તમારો ચહેરો નિસ્તેજ કેમ છે મહારાજ? આજે તમારા મુખારવિંદ ઉપર કોઈ ગ્લાનિ હોય એવું લાગે છે, અંતરમાં કોઈ ખટકો હોય, કોઈ દુઃખ હોય એવું લાગે છે. માટે અમને કહો. અને ત્યારે નારદ શનકાદિક કુમારોને પોતાની આપ વીતી પોતાની કથા કહે છે. પોતે જોયેલું જે દ્રશ્ય એનું વર્ણન કરે છે. હે શનકાદિક કુમારો, મારા મનની અંદર ક્યારેય વિષાદ ન હોય, પણ આજે દુઃખ છે એનું એક જ કારણ છે કે હું મૃત્યુલોકની અંદર અનેક જગ્યાએ પરિભ્રમણ કરીને આવ્યો છું. મેં જ્યાં જોયું ત્યાં ક્યાંય મને ધર્મના દર્શન ન થયા. સાચો ધર્મ, સાચો પરમાર્થ મેં ક્યાંય જોયો નહીં. જ્યાં જ્યાં ગયો ત્યાં સ્વાર્થ, અત્યાચાર, દુરાચાર, અધર્મ, પાખંડ, પ્રપંચ, રાગ ને દ્વેષથી પીડાતું એ માનવ જીવન મારા મનની અંદર બહુ દુઃખ થયું. ઓહો, આ મનુષ્યના જીવનમાં આ દુઃખ દર્દ સિવાય બીજું કાંઈ છે જ નહીં.
પણ વધારે દુઃખ તો હે શનકાદિક કુમારો મને ત્યારે થયું કે હું ચાલતા 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 જ્યારે યમુનાનો એ કિનારો અને વૃંદાવન નામનું પવિત્ર ધામ રમણ રહેતી ભક્તિ મહારાણી યમુના અને એના પવિત્ર તટ ઉપર જ્યારે હું ગયો ત્યારે મારા મનને બહુ આઘાત લાગ્યો. કારણ કે મારા કાને કોઈ સ્ત્રીના રડવાનો અવાજ મેં સાંભળ્યો. મને મનમાં દુઃખ થયું કે હો, વૃંદાવન તો મારા પ્રભુની લીલા ભૂમિ કહેવાય. ઉઘાડા પગે ચાલી અને પરમાત્માએ પરિભ્રમણ કર્યું હોય. વ્રજ રજ તો પાવન છે અને વૃંદાવન એમાં તો કોઈ દી દુઃખ હોય જ ન શકે. જ્યાં ભક્તિનું વન હોય ત્યાં વિષાદ ન હોય. છતાંય આજે આ રડવાનો અવાજ કોણ હશે? નારદ કહે, ધીમે 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 હું અવાજની દિશામાં આગળ ગયો. બરાબર નજીક આવીને મેં જોયું તો એક યુવાન સ્ત્રી ઊભી છે. માથાના કેસ વિખરાઈ ગયેલા છે. આંખમાંથી ટપક 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 આંસુ પડે છે. એની બાજુમાં જોયું તો બે પુરુષો મૂર્છિત અવસ્થામાં પડેલા છે. નારદ કહે, મેં બે હાથ જોડીને પૂછ્યું, દેવી આપ કોણ છો? તમારી આંખમાંથી આંસુ, તમારી બાજુમાં આ વૃદ્ધ પડેલા છે, કોણ છે? ત્યારે સ્ત્રીએ મને રડતા રડતા જવાબ આપ્યો. નારદ કહે, હે દેવર્ષિ, તમે મને ન ઓળખી? ના દેવી. અરે જગતનો સામાન્ય માણસ કદાચ મને ઓળખવાનો ઇનકાર કરે તો એનો મને અફસોસ ન હોય, પણ તમે તો ભક્તિ માર્ગના આચાર્ય છો. જો તમે જ મને ભૂલી જાઓ, તમે ન ઓળખો તો આમાં જગતમાં ધોખો કોનો કરવો? દેવી, આપનો પરિચય આપો તો ખબર પડે આપ કોણ છો. અને ત્યારે સ્ત્રીએ મને જવાબ આપ્યો, દેવર્ષિ, તો સાંભળી લ્યો આજે મારી આ દુઃખ ભરી દર્દ ભરી કહાની. તમારી સામે ઉભેલી એ સ્ત્રી હું કોઈ સામાન્ય નારી નથી, પણ હું સાક્ષાત ભક્તિ પોતે છું. મારું નામ ભક્તિ છે. ઓહો દેવી, ભક્તિ આપ? હા મહારાજ. કાળની કાળમી થપાટે મારા રૂપને છિન્ન ભિન્ન કરી નાખ્યું. હું પોતે મારા સ્વરૂપને ભૂલી ગઈ છું, તો એમાં તમે ક્યાંથી મને ઓળખી શકો દેવર્ષિ? તો દેવી, આપની બાજુમાં પડેલા બે આ વૃદ્ધ કોણ છે? ત્યારે ભક્તિએ જવાબ આપ્યો, હે દેવર્ષિ, એ વૃદ્ધ બીજા કોઈ નહીં પણ મારા બે પુત્રો, મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. મૂર્છિત થઈને પડેલા છે. મહારાજ, જગાડવાનો ઘણો ઘણો પ્રયત્ન કરું છું, પણ જાગતા નથી. આજે તમારા જેવા સંતના આજે મને દર્શન થયા અને મારા મનની અંદર એક એવો વિશ્વાસ બેઠો, ભરોસો બેઠો કે હવે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જરૂર જાગૃત થશે. કારણ કે સંતનું સાનિધ્ય એ તો હંમેશાને માટે કલ્યાણકારી હોય છે. મહારાજ, સંત સદા પરમહિતકારી, સંત સદા પરમહિતકારી. સંતોનો સ્વભાવ તો બીજાના દુઃખને જોઈ અને દુઃખી થાય એવું સંતોનું હૃદય. માટે મહારાજ, આપના દર્શન કરીને મારું દુઃખ હું ભૂલી ગઈ છું. ભક્તિએ પછી પોતાનો પરિચય આપ્યો કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મારું પોષણ થયું,
મહારાષ્ટ્રમાં આવી તો ત્યાં મારું સન્માન થયું, કારણ કે મહારાષ્ટ્રમાં ભક્તિનો બહુ મહિમા છે. મહારાષ્ટ્રના લોકોએ ભક્તિનો સ્વીકાર કર્યો છે, ભક્તિને સન્માન આપ્યું છે. કેટલા કેટલા સંતો થઈ ગયા મહારાષ્ટ્રની અંદર. જો સંત તુકારામ, નામદેવ, જનાબાઈ, કેવા કેવા મહાન સંતો મહારાષ્ટ્રની ધરતી ઉપર થયા. ભક્ત ગોરા કુંભાર, પ્રજાપતિ જ્ઞાતિનું ગૌરવ. તો મહારાષ્ટ્રમાં ભક્તિનો બહુ મહિમા છે. એટલે ભક્તિ કહે કે મહારાષ્ટ્રમાં આવી તો મારું સન્માન થયું, પણ ગુર્જરે જીર્ણતામ ગતઃ, જ્યાં ગુજરાતમાં આવી ત્યાં હું જીર્ણ શીર્ણ થઈ ગઈ. બસ અહીંયા આપણે ભક્તિ બહુ છે, પણ ક્યારેક ક્યારેક પાછી ઓટ આવી જાય. એક હરખી આમ ભક્તિ નથી. ક્યારેક ક્યારેક જુઓ તો આમ બે કાંઠામાં વહેતી હોય નદી, એવી ભક્તિ ઉમટી પડે. આ પુરુષોત્તમ માસ છે, હમણાં શ્રાવણ મહિનો આવશે, મંદિરે એટલી બધી આમ લાઈન લાગી હોય, ભીડ લાગી હોય, ને દર્શન કરવાનો વારો ન આવે. આપણને એમ થાય કે ઓહ, ભક્તિ બે કાંઠામાં જાય છે. પણ જેવો શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે પાછું હતું એવું ને એવું. જવું, મંદિરે જવું, જ્યારે સમય મળે ત્યારે જરૂર જવું. લાઈન હોય ને તો એમાં ધક્કામુક્કી ન કરાય. ધક્કામુક્કી કરીને ભગવાનના દર્શન ન કરાય. ભીડ હોય તો આવતું રહેવાય, બીજે દિવસે જવાય. ભગવાન ક્યાં ભાગી જવાના? પણ આપણે બધાએ તો બસ અત્યારે જ બધાએ હારે જ દર્શન કરવા એવું નક્કી કરીને જાય છે. ખોટી ભીડો આપણે મંદિરમાં કરીએ છીએ. મંદિરમાં જાઓ, જરૂર દર્શન કરો, સમય હોય તો જરૂર જાવું. પણ એ મંદિરમાં આપણે જાય ને પછી લાઈન લાગી હોય ને એમાં આપણે કોઈને આમ ઢીકા પાટવું કરીએ ને કોઈને આમ ઝઘડો કરીએ ને એ ભગવાન રાજી ન થાય. બેકારો કરતા હોય. ભગવાન તો બહુ કોમળ છે. ભગવાનના મંદિરમાં જવું ને ઊંચા અવાજે ન બોલવું કોઈ દિવસ, કારણ કે ઠાકોરજીનું હૃદય બહુ કોમળ છે. એને આવું બધું ગમે નહીં. ઘરે ભલે આપણે રાડો પાડતા હોય પણ મંદિરે બહુ શાંત, ધીમે ધીમે બોલવું. એટલા માટે તો વૈષ્ણવો જો તુલસી દલ, તુલસીનું પત્ર હોય ને એ ઠાકોરજીની ઉપર નથી પધરાવતા, એના ચરણોમાં ધરે છે. આટલો બધો કોમળ છે ઠાકોરજી. પ્રભુ બહુ કોમળ છે. હવે એના મંદિરે આપણે જઈને આપણે દેકારો કરીએ તો ભગવાનને કેવું લાગે? ગમે આ બધું? તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ દિન પ્રતિદિન વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. પણ ગુર્જરે જીર્ણતામ ગત, ભક્તિ કહે મારી દશા ખરાબ થઈ ત્યારથી હું ગુજરાતમાં આવીને ત્યારથી. અહીંયા ભક્તિ તો ઘણી છે પણ એમાં દંભ બહુ જોવા મળે છે પાછો આપણને. દાંભિક ભક્તિ, સાત્વિક ભક્તિ નથી. એટલે ભક્તિ પોતાના સ્વરૂપને પણ ભૂલી ગઈ કે હું કોણ. દેવર્ષિ, આપના જેવા સંતના દર્શન થયા, આજે મને વિશ્વાસ છે કે મારું મૂળ સ્વરૂપ મને પ્રાપ્ત થશે. મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ફરી વખત જાગૃત થશે, આવો મને ભરોસો છે. નારદે કીધું કે દેવી શાંત થાવ, હું જરૂર તમારું દુઃખ દૂર કરીશ. અને પછી તો નારદે ઘણી બધી કથાઓ કહી, વેદ મંત્રોના ઉચ્ચારણો કર્યા, બધું કર્યું, પણ પરિણામ શૂન્ય આવ્યું. જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થયા. જાગૃત થાય થોડી વાર માટે થાય, પાછા વળી મૂર્છિત થઈ જાય. નારદ વિચાર કરે કે શું કરવું આના માટે.
અને ત્યારે આકાશમાંથી શબ્દો સંભળાયા. નારદને કહ્યું, હે મહામુનિ, હે દેવર્ષિ, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય તો તમે કોઈ સત્કર્મ કરો. માત્ર વેદોનું પઠન કરવાથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થાય. એના માટે કોઈ સત્કર્મ કરવું પડે, સત્કાર્ય કરવું પડે, તો જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય. અને ત્યારે દેવર્ષિ એ સત્કર્મની શોધ કરવા માટે પરિભ્રમણ કરે છે. ચાલતા 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 આ બદ્રિકાશ્રમ વિશાળાપુરીની અંદર આવ્યા છે. સંકાદિક કુમારોનું મિલન થયું છે. ત્યાં સંકાદિક કુમારોને બધી આ વાત કરે છે દેવર્ષિ. અને ત્યારે સંકાદિક કુમારો એને સત્કર્મનો રાહ બતાવે છે. હે દેવર્ષિ, સત્કર્મ તો અમે તમને બતાવીએ, ચાલો. અને ત્યાંથી જાય છે આનંદવન, ગંગાના તટ ઉપર. સંકાદિક કુમારો વક્તા બન્યા છે, નારદ શ્રોતા બન્યા છે. અને ત્યાં સંકાદિક કુમારો નારદને ભાગવત ધર્મનો ઉપદેશ કરે છે. કારણ કે ભાગવત ધર્મ જેવું આ જગતમાં બીજું કોઈ સત્કર્મ છે જ નહીં. તમે કોઈ પણ કાર્ય કરો, પણ કેવલ ભાગવતે મુક્તિ. જો કોઈ મુક્તિ અપાવી શકતું હોય તો એ શ્રીમદ ભાગવત છે. એટલા માટે આ ગ્રંથને મુક્તિ ગ્રંથ કહે છે. બીજેથી આપણને જ્ઞાન મળશે, વૈરાગ્ય મળશે, બધું મળશે, પણ મુક્તિ નહીં મળે. મુક્તિ મેળવવા માટે તો ભાગવતનો આશ્રય કરવો પડે. અને એ મુક્તિ કેવી? મૃત્યુ પછીની મુક્તિ નહીં, મૃત્યુ પહેલાની મુક્તિ. આ ઈ ગ્રંથ છે. આપણે આપણા પૂર્વજોને મુક્તિ મળે એટલા માટે આ બધું આયોજન કરતા હોય છે. પિતૃઓને મુક્તિ માટે આ બધા કાર્ય આપણે કરતા હોય છે. પણ ભાગવતની કથા તો મૃત્યુ પહેલા મુક્તિ આપી દે, ઈ આ કથા છે. મૃત્યુ પછીની મુક્તિ કોને જોઈ છે? કોને ખબર મુક્તિ મળે છે કે નથી મળતી? અને એવી મુક્તિની આપણે જરૂર નથી. આપણે તો પરમાત્માની પાસે ઈ માગવાનું છે કે હે હરિ, મારે મુક્તિ ન જોઈ, મને જન્મો જન્મ તારી ભક્તિ જોઈ. બસ મને વારંવાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય અને એમાં હું તારી ભક્તિ કરી શકું. બાકી મારે મુક્તિની કોઈ જરૂર નથી. તો ઈ મુક્તિ ગ્રંથ છે. આ સંકાદિક કુમારો વક્તા, નારદ શ્રોતા બન્યા છે. ભરદ્વાજ મુનિ એક એક આશ્રમે જઈ બધા ઋષિઓને આમંત્રિત કરે છે કે ચાલો ગંગાજીના તટ ઉપર આનંદ વનમાં મહાન ભાગવત સત્સંગ થયો. બધા ઋષિ મુનિઓ પધાર્યા છે. કોઈ અહંકારી અભિમાની હતા એ ન આવ્યા. અહંકાર નડે ને. સત્કર્મની અંદર અહંકાર, અભિમાન એ બહુ વિઘ્નરૂપ છે. સત્કર્મ કરીએ ત્યારે અહંકારને છોડી દેવો, અભિમાનને છોડી દેવું. અહંકારથી કરેલું સત્કર્મ ક્યારેય ફળીભૂત ન થાય. દક્ષે યજ્ઞ કર્યો હતો. દક્ષ પ્રજાપતિ, શિવ સતીનું ચરિત્ર આગળ આવશે ભાગવતમાં પણ. એ યજ્ઞ કર્યો પણ છતાં પણ મનમાં દ્વેષ હતો, અપરાધ હતો. પરિણામે એનો યજ્ઞ પૂર્ણ ન થયો. સત્કર્મમાં ક્યારે કુભાવ ન રાખવો. સદભાવનાથી સત્કર્મ કરવું, અભિમાનનો ત્યાગ કરીને, અહંકારનો ત્યાગ કરીને. જ્યારે જ્યારે અહંકાર આવે છે ને ત્યારે આપણને આપણા ભક્તિ માર્ગમાં અડચણ રૂપ બને છે. સત્કર્મ કરતા આપણને આપણો અહંકાર ક્યારેક ક્યારેક રોકે છે કે મારે કાંઈ કરવાની જરૂર છે જ નહીં. માણસ પોતાની જાતને પૂર્ણ માને છે. કથા તો ભાગ્યમાં હોય ને તો સાંભળવા મળે. આ તો જન્માંતર ભવેત પુણ્યમ તસ્માત ભાગવત લભે. એક જન્મના નહીં,
હજારો જન્મના પુણ્યો જ્યારે ભેગા થયા હોય ત્યારે આ કથા સાંભળવાનો અધિકાર મળે. નહીં તો ગામમાં કથા બેઠી હોય ને તોય સાંભળવા ન મળે. કોઈ કે ને હાલો હાલો કથામાં નથી આવું. હવે કેટલી કથા એવું સાંભળી નાખી. અરે ગામમાં તો શું, આપણે અહીંયા આવી ગયા હોય ને અને આપણને એમ થાય કે આજ તો પૂરેપૂરી કથા સાંભળવી છે, તોય ભગવાનની જો કૃપા ન હોય, આપણા ભાગ્યમાં ન હોય તો અહીંયા આવ્યા પછી સાંભળવા ન મળે. આપણે ઘરેથી નક્કી કરીને આવ્યા હોય આજ તો કથા સાંભળવી જ છે, પણ અહીંયા આવ્યા પછી કથાનું મંગલાચરણ પૂરું થાય ને કથા ચાલુ થાય ને આપણને ઝોલા આવે. કથા કથાના ઠેકાણે રહી. જ્યારે કથા પૂરી થાય ત્યારે બાજુવાળો ઉઠાડે કે ઉઠો બપોર થઈ ગયા, ત્યારે ખબર પડે કે લે આ તો કથા પૂરી થઈ ગઈ. એટલે એવું ન માની લેવાનું કે અહીંયા આવી ગયા એટલે કથા સાંભળશું, અહીંયા આવ્યા પછી ન સાંભળાય. જન્માંતર ભવેત પુણ્યમ તસ્માત ભાગવત લભે. આ કોઈ સામાન્ય કથા નથી, આ કોઈ સામાન્ય ગ્રંથ નથી. અધિકારી જીવને પ્રાપ્ત થાય, અધિકારી પુણ્યશાળી આત્માને પ્રાપ્ત થાય એવું આ ગ્રંથ. એટલે જે અભિમાની હતા એ રહી ગયા, બાકી બધા આવ્યા કથા શ્રવણ કરવા. અને પછી તો એ શનકાદિક કુમારો એક પછી એક આબેહૂબ આમ પ્રસંગોનું વર્ણન કરે છે. નારદ ડોલવા લાગ્યા. ઓહ, આજે હું કેવો ભાગ્યશાળી છું, હે શનકાદિક કુમારો, આજે તમારા મુખેથી મને આ કથા શ્રવણ કરવાનો અધિકાર મળ્યો. વિશાળ મંડપ અને એની વચ્ચે જે શનકાદિક કુમારો કથા કરે છે, એમાં એક એવો પ્રસંગ આવે છે, એક દ્રષ્ટાંત આપે છે. કારણ કે કથામાં દ્રષ્ટાંત બહુ મહત્વનું હોય. દ્રષ્ટાંત વગર કથાનો મર્મ ન સમજી શકાય. એટલા માટે દ્રષ્ટાંત આપવા પડે તો જ સમજાય. એટલે અહીંયા શનકાદિક કુમારો એક દ્રષ્ટાંત આપે છે શ્રવણ ફળનો મહિમા બતાવવા માટે કે તુંગભદ્રા નદીના કિનારે એક પવિત્ર બ્રાહ્મણ રહે, આત્મદેવ એનું નામ. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. પવિત્ર જીવન, બધી વાતે સુખી છે. એમની પત્નીનું નામ ધુંધુલી છે. પણ આત્મદેવ બહુ ભોળો છે, સરળ સ્વભાવનો છે. પણ એની પત્ની જે ધુંધુલી છે એ બહુ આકરા સ્વભાવની છે, કર્કશ સ્વભાવ. વાણીમાં એટલી બધી કડવાશ, કોઈને અપશબ્દો બોલે, કોઈને ગાળો આપે. અરે ખુદ પોતાના પતિનું પણ અપમાન કરતા ન અચકાય એવી એ ખરાબ સ્વભાવવાળી ધુંધુલી. છતાંય આત્મદેવને એનું દુઃખ નથી. પરમાત્માને કહે છે કે હે હરિ, તે મને આવી પત્ની આપી છે તો એમાં તારો દોષ નથી. દોષ તો મારા કર્મનો છે કે મેં એવા અઘોર પાપ કર્યા હશે, ત્યારે મને આવી પત્ની મળી ને. સંસારના સંબંધો છે ને ઋણાનુબંધી છે, એમાં આપણું કાંઈ ન ચાલે. ભાઈ બહેન, પિતા પુત્ર, પતિ પત્ની, આ બધા સંબંધો ઋણાનુબંધને કારણે મળે છે. કર્મને આધીન છે આ બધું. માટે ક્યારેય પ્રભુને દોષ ન દેવો. દોષ આપણા કર્મનો છે એમ સમજી અને જીવનને સરળ રીતે જીવી જવું. બસ. હે હરિ, તે મને આવી પત્ની આવી છે તો એમાં મારો કાંઈક દોષ હશે. મને એનું દુઃખ નથી મારા નાથ. મને દુઃખ એક વાતનું છે કે મને સંતાનમાં પુત્ર નથી. બસ. આત્મદેવ એ પુત્રના સુખને માટે ઝંખે છે. એક શેર માટીની ખોટ રાખી દીધી હરિતે.
મેં કોઈ દિવસ તારી પાસે ફરિયાદ નથી કરી મારા નાથ, પણ પુત્ર વગરનું જીવન જીવવું મારા માટે અકાળું લાગે છે. કારણ કે મેં શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે પુત્ર છે એ પોતાના પિતાને નરકમાંથી ઉગારે છે. હે હરિ, મારા ગયા પછી મારો વારસ કોણ? મારા ગયા પછી મારી પાછળ પિંડદાન કોણ કરશે, તર્પણ કોણ કરશે? અને જેનું પિંડદાન ન થાય, જેનું તર્પણ ન થાય, એ તો નર્કનો વાસી થાય અને નર્ક મળે. તો હે હરિ, મારી ગતિ શું આવી થશે? મેં આજ દિવસ તારી પાસે કાંઈ નથી માંગ્યું પ્રભુ, પણ એક પુત્રની ખોટ મારું જીવન ઝેર જેવું કરી નાખ્યું છે. હું જીવી નહીં શકું પ્રભુ. આત્મદેવ ક્યારેક ક્યારેક રડે છે. હું જગતમાં મોઢું કોને બતાવું મારા નાથ? અને એક દિવસ આત્મદેવના મનની અંદર એવો વિચાર આવ્યો કે આના કરતા તો મરી જવું વધારે સારું. આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. ઘર છોડીને જંગલમાં જાય છે. જંગલમાં જઈ લાકડા ખડકીને એની ચિતા બનાવી, એમાં આગ લગાડી અને એ જ ચિતામાં પોતે બળી મરવા માટે તૈયાર થાય. આમ કરીને જ્યાં ચિતામાં પડવા જાય ત્યાં તો કોઈ સિદ્ધ મહાપુરુષ આવ્યા અને આત્મદેવનો હાથ પકડી લીધો કે હા બેટા, આ શું કરે છે? આત્મદેવે વંદન કર્યા છે. મહારાજ,